આપ સૌને અમારા પરિવારના વંદન. આપણે સૌ ડિસેમ્બર મહિનામાં મળ્યા હતા અહીં જ પ્રેમપુરી આશ્રમમાં, અને ત્યારે આપણે પ્રીત, પ્રકાશ અને ગતિ એ વિષય પર સાથે મળીને ઊંડા ઉતર્યા હતા કે પ્રભુત્વની પ્રીતને ઝીલવી, એના પ્રભુત્વને ઝીલવું અને એની ગતિમાં એકાકાર થઈ જવું. આવા ભાવમાં આપણે સાથે સૌ મળીને તર્યા. આજે પણ આવી જ એક એવી સાંજ છે જ્યારે આપણે બધા સાથે મળીને, જ્યારે આપણું મન ભાવભીનું છે અને આપણા મનને ભાવભીનું કરવા માટે, એને મંથન કરાવવા માટે આપણી પાસે સુંદર ભજનોનો સહારો છે. તો જ્યારે સુંદર ભજનોનો સહારો હોય તો મન જાગ્યા વગર નહીં રહે, અને જાગેલું મન, સાંભળજો, જાગેલું મન જ પરિવર્તનના પંથે ચાલ્યું જશે. અને આ પરિવર્તનના પંથે મન ચાલ્યું જશે એનું સૌથી પહેલું પગથિયું એટલે આત્મનિરીક્ષણ. જાગેલું મન જ આત્મનિરીક્ષણ કરી શકે. આજનો વિષય છે, ચિંતનનો વિષય છે, બારી આત્મનિરીક્ષણની. તો એમાં ઊંડા ઉતરતા પહેલા આપણે આપણા મનને શાંત કરી દઈએ. અને આ મનને શાંત કરવા માટે શું કરશું? સ્તુતિ કરશું. ગણપતિજીની સ્તુતિ કરશું. એમને કહેશું, રીઝવશું કે આપના અસંખ્ય ગુણોમાંથી જો એક ગુણ પણ જો મારા જીવનમાં ઉતરી જાય ને પ્રભુ, તો મારું જીવન ધન્ય બની જશે. આપણા ગુરુજીને આપણે નત મસ્તકે વંદન કરીએ. આમ કહીએ ને કે નત મસ્તકે, આ શબ્દ બોલતા બોલતા તો જાણે એવો ભાવ પ્રગટવો જોઈએ કે આપણું સંપૂર્ણ સમર્પણ એમના ચરણોમાં થઈ જાય. આવા ભાવથી આપણે ગુરુજીની વંદના કરીએ. અને છેવટે આપણે હનુમાનજીને પણ વિનવીએ, ભક્ત શિરોમણી હનુમાન, કે હે ભક્ત શિરોમણી, મુજને પણ આપની જેવો આ ભક્તિ ભાવનો કુંડ બનાવી દો ને. મારે આપમાં ભળવું છે, મારે પ્રભુ તરફ જવાની યાત્રા કરવી છે. તો ચાલો સાથે મળી મનને શાંત કરવાનો પુરુષાર્થ કરીએ અને પછી આપણી યાત્રા આગળ વધારશું. ગૌરી
ચાલો તો આપણે શરૂઆત કરીએ આજના વિષયના ઊંડાણમાં ઉતરવાની. અને આજનો વિષય છે બારી આત્મનિરીક્ષણની. તો આની શરૂઆત આપણે 2 પ્રશ્નોથી કરીએ. શા માટે અને કેવી રીતે? શા માટે હું આત્મનિરીક્ષણ કરું અને હું કેવી રીતે આત્મનિરીક્ષણ કરું? પહેલા તો આપણે કન્વિન્સ થવું પડશે કે મારે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. અને જેવું મન માની જશે કે જરૂર છે તો આત્મનિરીક્ષણ કેવી રીતે કરવું એના તરફ આપણે પુરુષાર્થ કરશું. તો ચાલો, આપ સૌ મારી સાથે છો. આપણે આપણી જાતને જ અમુક સવાલો પૂછીએ અને એમના ઉત્તર શું આવે છે ને એ તમે મનમાં ને મનમાં વિચારજો. કયા પ્રશ્નો વિચારો? શું જીવનમાં બહુ ખુશ છું? મારા સંબંધોને શું હું પ્રેમથી માણું છું? શું મને જીવનમાં સંતોષ છે? મને કોઈ તરફ ક્યારે પણ રાગ દ્વેષ થતા જ નથી. મને કોઈ વાતમાં ક્યારે ખોટું લાગે છે? કે કોઈની ક્યારે ઈર્ષ્યા આવી છે? મારો સ્વભાવ કેવો છે? આ તમે સાથે સાથે વિચારો છો. આનો ઉત્તર પણ તમે પોતાની મેળે પોતાના મનમાં તૈયાર કરશો. મારો સ્વભાવ કેવો છે? ઘણા લોકો કે આમ શોર્ટ ટેમ્પર્ડ, પણ મારો ગુસ્સો બહુ થોડો રહે અને પછી નીકળી જાય. એટલે પોતાની જ મેળે પોતાને શાબાશી આપે કે ખાઈ નહીં, થોડો ગુસ્સો. પણ એ ગુસ્સો શોર્ટ ટેમ્પર્ડ હોય, લોંગ ટેમ્પર્ડ હોય કે મિડ ટેમ્પર્ડ હોય, કેવો પણ હોય, પણ શું એ ગુસ્સાથી કોઈને દુઃખ થયું? મારા વર્તનથી, મારા વાણીથી હું ક્યારેય કોઈને દુઃખ આપું છું? કેવું છે ને, સ્વભાવની કેવી અલગ અલગ ફેસીસ છે કે આપણે બધાને સંભળાવી દઈએ અને સાંભળવું કંઈ ના હોય. આવો કંઈક મારો સ્વભાવ છે ખરો કે નથી? There are 2 answers, yes and no. એવું નથી કે આ બધાના આન્સર નો જ છે કે યસ જ છે. શું મારો સ્વભાવ એવો છે ખરો? આવા કેટલાય પ્રશ્નો આપણા મનમાં જ્યારે આવે ને, અને જ્યારે એના ઉત્તર તમારી પાસે એવા ક્લિયર ઉત્તર છે કે હા, હું ગુસ્સો નથી જ કરતો, કે ના હું ક્યારેક કરું છું પણ થોડા સમયમાં જતો રહે છે, અડધી હા અડધી ના. આપણા આન્સર કેવા છે હમણાં? આપણા ઉત્તર કેવા છે? 30-70, 60-40. એક એવી સંપૂર્ણ હા છે, હા હું મારું જીવન પ્રેમથી જીવું છું, હું મારા સંબંધોને માણું છું. જ્યાં સુધી આવી હા મનમાંથી નથી આવતી ત્યાં સુધી સમજવું કે મારે આત્મનિરીક્ષણની જરૂર છે. મારે જાણવાની જરૂર છે કે હું ક્યાં ખોટો છું, શું ખોટું થઈ રહ્યું છે. નહીં તો જીવન છે ને આપણું મોટે ભાગે જીતવામાં જ પસાર થઈ જાય છે. જીવવાની જગ્યાએ આપણે જીતવામાં જ જીવનને પસાર કરી નાખીએ છીએ. પોતાની જાતને પુરવાર કરવામાં, ખોટા આડંબરમાં, અહંકારમાં જીવન આમ વિતાવવું છે. અહીં ઘણા પતિ પત્ની મને જોવા મળે છે. મને કહો, તમને એકબીજા માટે પ્રેમ છે કે પ્રેમ નથી? હા, પ્રેમ છે? છે. પ્રેમ તો છે, પણ એવી કેટલીક ક્ષણો ગુમાવી જ્યાં ડિસ્કશન આર્ગ્યુમેન્ટમાં ફેરવાઈ ગયું. એવી કેટલીક ક્ષણો ગુમાવી દીધી. પ્રેમ નથી એવું નથી,
તો એ પ્રેમને પામવા માટે, ભોગવવા માટે થોડું આત્મનિરીક્ષણ જરૂરી છે કે હું ક્યાં ખોટો છું, હું ક્યાં બદલાઉં, જેથી આ જીવનને હું પ્રેમથી માણી શકું, સંબંધોને પ્રેમથી માણી શકું. આ છે આપણું આત્મનિરીક્ષણ. આમાં શું છે, આ ખોટું છે અને એને બદલાવાની વાત છે. બીજું આત્મનિરીક્ષણ કેવું હોય ખબર છે? શું ખૂટતું છે, હા, શું ખૂટે છે. આજે આપણે બધા એક પ્રોગ્રેસિવ વર્લ્ડમાં રહીએ છીએ, બધાને પ્રગતિ કરવી હોય છે. કોઈ જે 10 કિલોમીટર ચાલતું હોય એને હોય કે આપણે 12 કિલોમીટર ચાલીએ. હા, કોઈ મેનેજર હોય એને હોય કે હું ભાઈ ડિરેક્ટર બનું. બધાને પ્રગતિ કરવી હોય છે. એક આર્ટિસ્ટ હોય એને હોય કે હું મારું આર્ટમાં કંઈક ખૂટે છે, શું ખૂટે છે, મારે એમાં આ પ્રદર્શિત કરવું તો હજુ થયું નથી. આવી રીતે દરેકને પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવા માટે કાંઈક ને કાંઈક ખૂટતું હોય છે. હા, તો એ ખૂટે છે એના માટે શું કરવું, એના માટે પણ આત્મનિરીક્ષણ જરૂરી છે. આપણે જાણવું જ રહ્યું કે મારો પનો ક્યાં, મારે ક્યાં બદલાવાનું છે, ક્યાં મારે પ્રગતિ કરવાની છે. અને ખરું કહું તો આજે પ્રગતિ હોય ને જીવનમાં, બધાને પ્રગતિ ગમે. જો મારી પ્રગતિ ન થાય એવું કોઈને ગમે? everybody wants to progress. હા, અને જો ન પ્રગતિ થાય તો મથામણ કરી નાખે. આત્મનિરીક્ષણ તો કરે જ કરે. અહીં આ સ્ટેજનું આત્મનિરીક્ષણ બહુ સરળ છે, બધા કરે છે. પણ જો કોઈ એમ કહે કે યાર મારા રાગ દ્વેષ છે ને એ થોડા ઓછા નથી થતા, એ દિશામાં મારી પ્રગતિ નથી થઈ, કોઈને પડી નથી. અરે આ તો સ્વભાવ હોય, બદલાય, બદલાય ત્યારે બદલાય. તો જિંદગીમાં આવું આત્મનિરીક્ષણ, આ કેવું આત્મનિરીક્ષણ થયું? આપણું રોજિંદા જીવનનું આત્મનિરીક્ષણ જે જરૂરી છે, રોજિંદા જીવનનું આત્મનિરીક્ષણ. બીજું કયું આત્મનિરીક્ષણ? આપણે આત્મનિરીક્ષણની બારી સબ્જેક્ટ છે ને, એટલે વિષય છે, તો આપણે આત્મનિરીક્ષણ શું શું એ પહેલા સમજી લઈએ. બીજું કેવું આત્મનિરીક્ષણ છે? આત્મ, સ્વ, સ્વયં, મારું અસ્તિત્વ, એનું નિરીક્ષણ કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો. આ માનવ દેહ અચરજ નથી થતું? હું કેવી રીતે બન્યો? આ કઈ શક્તિ છે જે મારી અંદર કાર્ય કરી રહી છે? શું આ શક્તિને હું માણી શકું છું? શું આ શક્તિને હું જાણી શકું છું, અનુભવી શકું છું? મને ક્યારે જણાશે કે હું શા માટે આ દુનિયામાં મેં જન્મ લીધો છે અને હું આમ જ કેમ વર્તું છું? મારું વર્તન કેમ આવું છે? મારું મન કેમ આ દિશામાં પ્રગતિ કરે છે? આ બધું છે સ્વયંને જાણવું, સ્વને જાણવું, પોતાને જાણવું. એક અંતર યાત્રા માટેનું એક ભક્તનું આત્મનિરીક્ષણ. ખરું કહું તો જીવનમાં આ જ આત્મનિરીક્ષણ કરવા માટે માનવી જન્મ મળ્યો છે કે તું કોણ છે જાણી લે ને, પછી પેલું આત્મનિરીક્ષણ તો આપોઆપ થયા કરશે. અને એના માટેનું સાધન, એના માટેનું સાધન આપણી પાસે છે જ. મન છે, મન, માઇન્ડ, બુદ્ધિ, ઇન્ટેલેક્ટ, ઇન્દ્રિય, સેન્સીસ, બરાબર મીરભાઈ? યા, સેન્સીસ, અને આપણું કોન્શિયસનેસ, ચિત્ત, આ બધું જ આપણી પાસે છે. આ બધા સાધન છે ને, સાધન દ્વારા આપણે આત્મનિરીક્ષણ કરવાનું છે. તો આ એક પ્રશ્ન તો આપણો થઈ ગયો કે શા માટે આત્મનિરીક્ષણ જરૂરી છે. હવે કેવી રીતે કરવું? બારીની વાત છે ને, તો આપણે ઓરડાની વાત લઈએ. એક ઓરડો હોય ને, દરેક ઓરડામાં બારી તો હોય જ. અને જો આ બારી ખુલે તો શું થાય?
પ્રકાશ, હવા, ઉજાસ બધું આ ઓરડામાં આવી જાય. બરાબર છે? તો આપણું જીવન છે ને એક ઓરડો છે, અને આ ઓરડાને એક બારી છે. કઈ બારી છે? મનની બારી. હા, હવે આ બારી બંધ છે અને આ બારીને આપણે ખોલવાની છે. તો આ બારી ખોલવાની પ્રક્રિયા એટલે આત્મનિરીક્ષણની પ્રક્રિયા. તો એ કેવી રીતે મનની બારી ખુલે? મન એટલે શું? મન એટલે વિચારો, વર્તન, એ જ મન છે અને એ જ આ ઓરડો છે. પણ એ ઓરડામાં જે મન છે એ મન એ બારી ખોલતું નથી. તો એ મનની બારી ખોલવા માટેનો પ્રયત્ન અને પુરુષાર્થ આપણે કરવાનો છે. તો આપણે એક કામ કરીએ. જે વિચારોની બબલી છે ને, વિચારોની બબલીને આ મનની બારીએ બેસાડી દઈએ. હા, બબલી કેમ કીધું? મને બધાના મોઢા ઉપર પ્રશ્ન, બબલી. તમે બાળગીત સાંભળ્યું છે? હા, બારીમાં બબલી બેઠી તી બેઠી તી, બેઠી બેઠી જોતી તી જોતી તી. આ વિચારોની બબલીને બારીમાં બેસાડો અને હવે જોઈએ કે આ વિચારોની બબલી શું જોશે. હા, આપણે એક નિશ્ચય કર્યો ને કે મારે શા માટે સમજાઈ ગયું, એટલે મારે આત્મનિરીક્ષણ કરવું છે, એનો નિશ્ચય થઈ ગયો, એટલે મારે બારી ઉપર બબલીને બેસાડવાની છે. તો આ જેવી વિચારોની બારી ઉપર, જેવી વિચારોની બબલી આત્મનિરીક્ષણની બારીએ બેસે છે, આ બારી ધીરે 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 ખુલવા લાગે છે. અને પછી આ બારીની બહારથી જે પ્રકાશ આવે છે એમાં આપણી જીવનની જે પ્રક્રિયાઓ થાય છે એને સ્પષ્ટતાથી આપણે જોઈ શકીએ છીએ કે શું સાચું, શું ખોટું, મારે કેવી રીતે વર્તવું, શું બોલવું, શું કરવું. આ બધું જ આ પ્રકાશમાં જણાઈ જાય છે. પણ એ પ્રકાશ ક્યાંથી આવે છે? બારીની બહારથી. તો આ જે બબલી છે ને એ તો બેસી ગઈ ને, એ એક ઠેકાણે બેસી ગઈ. હવે એ ઘડી ઓરડાની અંદર જુએ અને જો અરે મને દેખાય છે આ તો સાચું છે, આ ખોટું છે, હવે હું બદલાઈ જઈશ. સાથે સાથે એની દ્રષ્ટિ એ બારીની બહાર બી પડતી હોય છે. હા, એ બારીની બહાર પણ જુએ છે. અને એ બારીની બહાર શું જુએ છે? બારીની બહાર એ જુએ છે કે આ તો પ્રભુત્વ છે, આ તો પ્રભુનું પ્રકાશ છે, જેમાં મારું પોતાનું અસ્તિત્વ, મારો ઓરડો, મારો દેહ એમાં વીંટળાયેલો છે. મારે તો ફક્ત આ બારી ખોલીને પ્રભુત્વને આ ઓરડામાં પ્રવેશવા દેવાનો છે. અને જેવો પ્રવેશી જશે એવું આત્મનિરીક્ષણ શરૂ થઈ જશે. જણાઈ જશે જીવનમાં શું સાચું છે, શું ખોટું છે. તો જ્યારે આવું આત્મનિરીક્ષણ કરીએ આપણે સવાલો, તો આત્મનિરીક્ષણની આ જે બારી છે ને, જો મને એક સુંદર પોઈન્ટ હતો, મારાથી મિસ ન થઈ જાય એટલા માટે મેં મારી બુક ખોલી. મારે તમને જણાવવો છે કે જ્યારે બારી, આપણે આત્મનિરીક્ષણની બારી ક્યારે ખોલીએ? અહીંયા અમીબેન એક જ વસ્તુ એડ કરવી હતી કે જ્યારે આપણે આ બબલીને બારીએ બેસાડીને, એટલે આપણું મન જે રીતે વિચારો કરે છે એના સંદર્ભમાં સમજીએ તો મનની બારી જ્યારે બંધ હોય છે ને ત્યારે મન હંમેશા ભૂતકાળ કાં તો ભવિષ્યમાં હોય છે. બારી ખુલી અને પછી જ્યારે સતત વર્તમાન સાથે એકરૂપ થાય પછી કોઈ જ સંસારી વૃત્તિઓ મનને તકલીફ આપતી નથી. શા માટે અને કેવી રીતે? તો કેવી રીતે એટલે જે વિચારો છે ને, આપણા વિચાર આપણને જ્યારે જણાઈ જાય છે કે મારે આ આત્મનિરીક્ષણમાં ઊંડા ઉતરવું છે, તો આપણા વિચારોને દ્રઢ કરીએ કે પહેલા તો માની લઈએ કે મારી ભૂલ થાય છે. હા, હવે ભૂલને કોણ જણાવશે? આપણે પોતે જ આપણી ભૂલ શોધવી પડશે. તો એના માટે આત્મનિરીક્ષણની પ્રક્રિયા છે કે આપણે જે પ્રક્રિયા કરતા હોઈએ ને એમાં થોડું એક પણ થોભી જઈએ અને વિચાર કરીએ કે હું આ સાચું કરું છું, ખોટું કરું છું. જે બેસાડી દીધી ને આજે ઓરડામાં, આ પેલી વિચારોની બબલી દરેક જગ્યાએ કુદાકૂદ કરે રાખે છે.
પણ જ્યારે શાંત થઈને બારીએ બેસી જાય છે ને ત્યારે એને સત્ય જણાય છે. એ સત્ય જાણીને જીવનમાં બદલાતા રહેવું એ જ આપણી આત્મનિરીક્ષણની બારી ખોલવાની પ્રક્રિયા. સતત એવી રીતે. અને આ કોઈ એક અડધી મિનિટ 1 મિનિટ કે 2 મિનિટની વાત નથી. જીવનમાં આપણે બધું જ કરતા હોઈએ છીએ ને. સતત આપણે વિચારો તો સતત આવતો હોય છે. તો હેવ અ ચેક ઓન ધેટ કે વોટ એમ આઈ ડુઈંગ. ધેટ્સ ઇટ. આ પોતાની સ્વયંની અંતરયાત્રા છે અને એમાં જ ઊંડા ઉતરવાનું છે. તો હું આ એ પોઈન્ટ કહેવા માંગતી હતી કે જે આપણે જાગીએ છીએ ને ત્યારે જ આપણે ઉઠીને બારી ખોલવા જઈએ છીએ. આપણે જ્યારે જાગીએ ત્યારે જ બારી ખોલવા માટે જઈએ છીએ. અને ત્યારે એક કહેવાય ને કે આપણા આ જીવનના ઓરડામાં ત્યારે સદવિચારોનો કલરવ થાય છે. ત્યારે જ જે મંદ મંદ હવા હોય છે ને એ સંતોષની હવા હોય છે. એવી હવા હોય છે કે હા, હું જીવનને માણું છું એવું અનુભવવા માટે આ બારી ખોલવી ખૂબ જ જરૂરી છે. તેથી આપણે પ્રભુને વિનાવીએ કે ક્યારે જગાડશો પ્રભુ, તમે મને ક્યારે જગાડશો. બહુ પણ આપના પ્રશ્નનો જરૂરથી આપણે વાત કરશું. ચોક્કસ આનો ઉત્તર આમાં મળવાનો અમે જરૂરથી પ્રયાસ કરશું. જગાડજો વિચારોમાં
ક્યારે જગાડશો પ્રભુ, મને ક્યારે જગાડશો, મારા મનને ક્યારે જગાડશો. આ ભજનનું ગુંજન થયું ને તો એવું લાગ્યું, અચાનક એવો ભાવ પ્રગટ્યો મનમાં કે આ તો પરમાત્માએ આ શબ્દો આપી સંસારી માનવીને એના મનની વ્યથા, અર્ચના, વિનંતી. માનો સંસારીના મનની વ્યથા, અર્ચના અને વિનંતીને શબ્દ, સૂર, રાગ અને ભાવ આપી દીધો. એવા શબ્દો હતા આ ભજનના. આત્મનિરીક્ષણમાં આપણે ઊંડા ઉતરીએ એ પહેલા અમીબેનને જે સમજાવ્યું તેના સંદર્ભમાં વડીલોએ 2 પ્રશ્ન કર્યા. પહેલો પ્રશ્ન કે આપણે મનની બારી કેવી રીતે ખોલવી, મનની બારીએ બબલીને કેવી રીતે બેસાડવી. અને બીજો એક પ્રશ્ન થયો કે આત્મનિરીક્ષણ કરીએ, કંઈક સાચું લાગે, કંઈક ખોટું લાગે, પણ એ તો લોકોનો વ્યક્તિગત દ્રષ્ટિકોણ છે, તો એમાં સાચું શું ને ખોટું શું? બહુ સરસ પ્રશ્ન થયા. અને સાચું કહું તો આ પ્રશ્નોથી મારા મનની 2 બારીઓ તો ખુલી, થોડી તો ખુલી. પ્રકાશનું એક કિરણ મનની બારીમાં અંદર પેસ્યું અને પ્રસર્યું. તો સાચું, આ યાત્રામાં સાચું અને ખોટું તો કંઈ છે જ નહીં, કારણ કે આપણે જેમ હમણાં થોડા સમયમાં ડિસ્કસ કરશું કે આમાં સાચું ને ખોટું કંઈ હોતું જ નથી. પણ જે એક પ્રશ્ન થયો કે આત્મનિરીક્ષણ કરીએ તો કંઈક સાચું લાગે, કંઈક ખોટું લાગે. કોઈ સાચું લાગે ને હું ખોટો લાગુ, તો એમાં સાચું શું માનવાનું? જ્યારે મન શાંત કરીને આત્મનિરીક્ષણ થાય ને ત્યારે સૌથી પહેલી વસ્તુ એ સમજાય કે એ વિચાર આવે કે આત્મનિરીક્ષણમાં પોતાની જાતને પ્રશ્ન શું પૂછવો. આત્મનિરીક્ષણમાં પોતાની જાતને કયો પ્રશ્ન પૂછવો? The question is never, according to what I am getting a feeling about, the question is never what is right or what is wrong. The question is never who is right or who is wrong. The question always is why. The question always is why. કે મારા મનની આવી પ્રતિક્રિયા થઈ, મારા મનમાં આવો ભાવ આવ્યો, મારા મનમાં આ વિચાર આવ્યો, તો શું કામ આવ્યો? આ સંસારી વિચાર, આ રાગ, દ્વેષ, ઈર્ષા કે જે બી સંસારી ભાવોએ ભરેલો વિચાર મારા મનમાં આવ્યો, તો મારા મનના આ બંધ ઓરડામાં ક્યાંક કઈ ધૂળ છુપાયેલી છે, કયો કચરો છુપાયેલો છે, એ જ સાફ કરવાનો છે. એ તો આત્મનિરીક્ષણની યાત્રા છે. અને બીજું એક પ્રશ્ન થયો કે ભાઈ આ આત્મનિરીક્ષણ કેવી રીતે કરવું? માનવી મન છે, વિચારો બંધ કરવા બહુ ડિફિકલ્ટ છે. અમારા પૂજ્ય દાદાશ્રી સુરેશ કોઠારી હંમેશા એવું જ સમજાવતા હતા અમને કે માનવી મન છે, આપણે બધા સંસારી છીએ, સંસારની હુસાતુસી, સંસારના પ્રેશર્સમાં મનમાં વિચારો તો રહેશે, પણ શાંત મને જ્યારે આ પ્રકૃતિનો, આ ઈશ્વરે બનાવેલી અલગ અલગ વસ્તુઓનો, આ સંસારનો જ્યારે શાંત મને વિચાર કરશું, નિસર્ગ પર્યાવરણ તરફ જોઈશું, ત્યારે સમજાશે કે આ પરમાત્માએ શું ક્રિએટ કરી કાઢ્યું. Stay with the nature has always been one way of quietening our mind. પણ આજ હું એટલા માટે અત્યારના ફરીથી કહી રહ્યો છું કે આના જ સંદર્ભમાં મેં આજે સવારના કંઈક વાંચતો હતો અને અનાયાસે એક સરસ કોન્સેપ્ટ, એક સરસ શબ્દ મારા ધ્યાનમાં આવ્યો. અને એ શબ્દ હતો, અંગ્રેજી શબ્દ છે, કોગ્નિટિવ શફલિંગ. કોગ્નિટિવ શફલિંગ. આ વિચારો, મન શાંત કરવાનું છે, આત્મનિરીક્ષણ કરવાનું છે, વિચારો પર નિયંત્રણ પામવાનું છે. એના માટે કહું છું કે આજ માટે
modern psychiatrists are working and suggesting a concept called cognitive shuffling. કોગ્નિટિવ શફલિંગ એટલે શું? મેં જરા વાંચ્યું, મને થોડી ઉત્સુકતા થઈ, ક્યુરિયોસિટી થઈ એટલા માટે. તો એ કે ભાઈ માણસના વિચારો સતત છે અને એ જ બંધ કરવાના છે તો મન શાંત થશે. પણ માણસને વિચારવાની એક પેટર્ન હોય. સંસારી વિચાર કો, અહમનો વિચાર કો, રાગ દ્વેષનો વિચાર કો. માણસનું મન જ્યારે કોઈ બી કામમાંથી ફ્રી થાય તો એ એક જ ટાઈપના વિચારે ચડી જાય ને, એની એક પેટર્ન હોય. મનની વિચાર કરવાની પેટર્ન હોય અને જો એ પેટર્ન તોડવી હોય, મનના એ રેપિટેટિવ સંચારી વિચારો પર નિયંત્રણ પામવાનો પ્રયાસ કરવો હોય તો એ પેટર્ન તોડીને વિચારોમાં રેન્ડમનેસ લાવો. ઇટ્સ અ વેરી ઓબ્જેક્ટિવ રાઇટ અપ કે બ્રેક અ પેટર્ન એન્ડ ગેટ રેન્ડમનેસ ઇન યોર થિંકિંગ. અને રેન્ડમનેસ ઇન યોર થિંકિંગમાં એ વૈજ્ઞાનિકે એવું સજેસ્ટ કર્યું કે પિક અપ એની આલ્ફાબેટ. સે ફોર એક્ઝામ્પલ એસ. એસ પરથી કોઈ બી 5 વસ્તુઓ તમારા મગજમાં શું આવે છે એના પર વિચાર કરો. પહેલું આવ્યું, ચલો આપણે શરૂઆત કરીએ, સન. સન સૂર્ય. તો સૂર્ય આ પરમાત્માની કૃતિ પર એક અહોભાવ પ્રગટવો જ જોઈએ કે આ શું બનાવી દીધું જેના લીધે તો પૃથ્વી પર જીવન સંભવ છે. સનફ્લાવર, આ ફૂલની સુંદરતા એ બી પરમાત્માએ જ બનાવી. આ એ જ પ્રકૃતિનું એક એક્ઝામ્પલ છે. આમ જ્યારે રેન્ડમ એક આલ્ફાબેટ ચૂઝ કરીને પરમાત્માની એક એક કૃતિઓ પર વિચાર કરશું અને when the mind practices randomness, the pattern of mundane sansari thinking and thoughts will break. અહીંયા કહેવાનો મતલબ એમ નથી કે સંસારી વિચારો આવવાના બંધ થઈ જશે, હું એકદમ સ્થિતપ્રજ્ઞ થઈ જઈશ. પણ જો વિચારો ને કોઈ ઓટ આપવાનો એક પુરુષાર્થ કરવો હોય તો આખો કે વૈજ્ઞાનિક રીતે સમજાવ્યું છે, મેં તમને કહી દીધું. બાકી પરમાત્માની દરેક કૃતિઓને જોઈને અહોભાવ માનવો એ એક સરળ ઉપાય છે ટુ ગેટ સમ કંટ્રોલ ઓવર ધ હ્યુમન માઇન્ડ. તો આત્મનિરીક્ષણની યાત્રામાં આપણે હજી થોડા ઊંડા ઉતરીએ તો આપણને બધાને ખબર છે કે આ સંસારી જીવનમાં સંસારી મહત્વાકાંક્ષાઓ અને ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણું શરીરનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. આપણે ક્રિકેટ રમતો, આપણે સ્પોર્ટ્સમેન હોઈએ તો એના માટે બી ફિઝિકલ ફિટનેસ જોઈએ છે. તો પછી આપણે આ આગલા ભજનમાં જેમ ગુંજન કર્યું કે હે પરમાત્મા, મને આ જીવનનો ધ્યેય ખબર છે કે જીવનનો ધ્યેય ફક્ત એક જ છે કે સમજવું કે માનવી જન્મ કેમ મળ્યો છે, પરમાત્માનો પ્રેમ માણવા. આ ધ્યેય ખબર હોવા છતાં મન એટલા માટે આ દિશામાં પ્રયાણ નથી કરતું કારણ કે મન સંસારી વિચારોમાં ઊંઘે છે. તો આપણે પરમાત્માને વિનંતી કરી કે હે પરમાત્મા, આ મનના સારથી તમે બનો અને મારા વાણીને વિચારોમાં સાત્વિક પ્રેમની ગતિ પૂરો. તો પરમાત્મા આપણા મનનો સારથી કેવી રીતે બને? અને અહીંયા પ્રશ્ન આવે છે મનના સ્વાસ્થ્યનો. અને મનનું સ્વાસ્થ્ય એટલે શું? મનનું સ્વાસ્થ્ય એટલે કે ભાઈ મારું વાણી, વિચાર, વર્તન અને મોર ઇમ્પોર્ટન્ટલી એ વર્તનની પાછળ, એ વિચારોની પાછળ છુપાયેલો મારો ભાવ. ધેટ ભાવ ઇઝ નથિંગ એલ્સ બટ મારા મનનું સ્વાસ્થ્ય. અને જો મનનું સ્વાસ્થ્ય સારું ના હોય તો પછી પરમાત્મા સારથી કેવી રીતે બને? આપણે ઇફ વી આર ઇન્ટરેસ્ટેડ ઇન હોર્સ રાઇડિંગ તો ઘોડાનું સ્વાસ્થ્ય સારું હોય તો જ આપણે હોર્સ રાઇડિંગ કરીએ છીએ. જો પરમાત્મા કેવી, જો આપણે ઘોડો ચલાવવા માટે જો આટલા સતર્ક હોઈએ કે ઘોડાનું સ્વાસ્થ્ય સારું છે કે નહીં, ઘોડો દોડી શકશે કે નહીં, ઘોડો મારું વજન ઉપાડી શકશે કે નહીં, ને ઘોડો મને કંઈક પાડી તો નહીં દે, તો પરમાત્મા શું થોડો બી વિચાર નહીં કરતો હોય આપણા મનના સારથી બનવા પહેલા? પરમાત્માને આ વિચાર આવે છે. તો ચલો આ મનના સ્વાસ્થ્ય વિશે થોડું વધારે સમજીએ. એક બહુ
કથા છે. કથા થોડી લાંબી છે, પણ હું એકદમ ટૂંકમાં લઈ લઈશ. એક ધનાઢ્ય વાણિયો, ગામમાં ખૂબ ધન પ્રતિષ્ઠા એની હતી. એની પાસે બધું જ હતું, ધન હતું, નામના હતી, પ્રતિષ્ઠા હતી, પણ એની પાસે પણ એને હવે અંતરયાત્રા કે કંઈક ઉણપ લાગતી હતી કે ભાઈ હજી કંઈક ખોટ કેમ લાગે છે. એટલે ગામની બહાર એક સંત સાધુ રહેતા હતા, એને ત્યાં ગયો કે પરમાત્મા, હે ગુરુદેવ, મારી પાસે બધું જ છે, તે છતાં બી મનમાં શાની ઉણપ છે, મને બોધ આપો, મને અંતરયાત્રાનો માર્ગ દેખાડો. સંતે ફક્ત એમની સામે જોયું અને એક સ્મિતથી થોડું હસ્યું, જવાબ ના આપ્યો. આવી રીતે ઘણા દિવસ વીતી ગયા. દર અઠવાડિયે, દર મહિને ધનાઢ્ય વાણીઓ સંત પાસે જાય, એ જ પ્રશ્ન મૂકે અને એ જ સ્મિત જોઈ પાછો આવે, એને એનો ઉત્તર ના મળ્યો. વળી થોડા મહિનાઓ પછી એમ થયું કે વાણિયાને ખબર પડી કે આજે એ સંત ગામમાં આવવાના છે અને ભિક્ષા માંગવાના છે. અને તપાસ કરાવી તો એમ ખબર પડી કે ભાઈ એ જે એરિયામાં રહેતા હતા ત્યાં જ એ જ રસ્તેથી સંત ભિક્ષા માંગતા નીકળશે. તો એને થયું, ચલો સારું, આજે તો ભગવાને એક સારી ઓપોર્ચ્યુનિટી આપી છે, સારી તક આપી છે. એટલે ઘરમાં કહે છે કે સારી બધી વાનગીઓ બનાવો, આજે સંત આવવાના છે, મેં એમને મનથી ગુરુ માન્યા છે, એ આજે આવશે તો અને ભિક્ષા માંગશે જ, તો હું એમને આપીને એમને પ્રસન્ન કરવાનો ટ્રાય કરીશ. બધી તૈયારીઓ કરે છે. સંત આવે છે. સંત દ્વાર પર ઉભા રહે છે, કહે છે ભિક્ષાન દેહી. વાણીઓ સમજી જાય છે કે ગુરુદેવ આવ્યા છે. ઘરમાં બધાને કહે છે કે ચલો ચલો, ગુરુદેવ આવ્યા છે, એમનું સ્વાગત કરીએ, એમને ભિક્ષા આપવાની ટ્રાય કરીએ. બધા ભેગા થાય છે દરવાજે, સંતનું સ્વાગત કરે છે અને કહે છે ચલો બધી વાનગીઓ લાવો, આપણે ગુરુદેવને ભિક્ષા રૂપે આપણો થોડો પ્રેમ પીરસીએ. સંત એમનું જે વાસણ હોય છે જેમાં ભિક્ષા લેતા હોય છે આગળ ધરે છે. એની અંદર બહુ કચરો હોય છે, થોડા કાંકરા, થોડી ધૂળ, થોડો કાદવ. વાણિયાને કહે છે કે આમાં તું ભિક્ષા નાખી દે. વાણિયું અચંબામાં પડી જાય છે કે આમાં કેવી રીતે નાખવું, આટલી સરસ વાનગીઓ આમાં કેવી રીતે નાખવું. પાછું કહે છે સંતને કે ગુરુદેવ આમાં કેવી રીતે નાખવું, આમાં તો કચરો છે. કે ના, તું આમાં જ નાખ, હું આમાં જ ભિક્ષા લઈશ અને હું આ જ લઈ જઈશ. ફરીથી એ કહે છે કે આમાં ના નખાય ગુરુદેવ. સંત ફરીથી એ જ સ્મિત આપી પાછા ફરે છે. ત્યારે વાણીઓ સમજી જાય છે કે હું આટલા વખત સંત પાસે જઈ ને આત્મબોધની, અંતરયાત્રાના માર્ગદર્શનની ભિક્ષા માંગતો હતો, પણ મારા કટોરામાં કેટલો કચરો, અને એને બોધ મળે છે. તો આ છે આત્મનિરીક્ષણ કરવાની જરૂરિયાતનો એક પર્સ્પેક્ટિવ. વાય, જે અમીબેને પ્રશ્ન પૂછ્યો ને કે કેમ કરવાની જરૂર છે. આ જ આત્મનિરીક્ષણમાં થોડા ઊંડા ઉતરીએ ને, હજી તો એમ થાય કે ભાઈ સંસારમાં આપણે બધાને કોઈની સાથે બોલાચાલી, અણબનાવ તો બધું થયું જ હશે. અને અણબનાવ, બોલાચાલી કોઈની બી સાથે થઈને ત્યારે આપણે બધા જ્યારે શાંત બેસીએ, ફ્રી ટાઈમ હોય, ત્યારે એનું આત્મનિરીક્ષણ તો કરીએ જ. શાંતિથી વિચારીએ કે આણે મને આમ કીધું, એને નહોતું કહેવું જોઈતું, આમ થયું, આ ખોટું થયું. આપણે પોતાની જાતને એમ વિચારીએ કે હા, આ આત્મનિરીક્ષણ કર્યું, પણ એ આત્મનિરીક્ષણ હતું કે વિશ્લેષણ હતું એ આપણે આ વિષય પર પછી જઈશું. પણ એમ વિચારીએ કે આ ખોટું થયું, આમ નહોતું થવું જોઈતું, આ ખોટું હતું, આ સાચું હતું, આમાં મારી કોઈ ભૂલ નથી, આમાં સામેવાળા વ્યક્તિની ભૂલ હતી. પણ જ્યારે મન આ વિચારની પદ્ધતિમાં પરોવાઈ જાય ને, સાચા ખોટાના વિચારે ચડી જાય ને, ત્યારે એને આત્મનિરીક્ષણ ના કહેવાય, ને વિશ્લેષણ કહેવાય. અને વિશ્લેષણનું તો કેવું છે કે
મન જયારે વિશ્લેષણ પર ઉતરી જાય ને તો માનવી બહુ ચતુર પ્રાણી છે. એ તર્કથી, બુદ્ધિથી, કપટથી, કોઈ બી રીતે પોતે સાચો છે એ પુરવાર કરી જ કાઢે. પોતે સાચો છે એ પુરવાર કરી જ કાઢે. તો પછી આ વિશ્લેષણ નહીં ને આત્મનિરીક્ષણના માર્ગ પર સ્થિત કેવી રીતે રહેવું? તો ફક્ત એક વિચાર મનમાં હંમેશા રાખવો કે જ્યારે મન વિશ્લેષણ તરફ જતું રહે ને, મોટે ભાગે સંસારી મન વિશ્લેષણ તરફ જ જતું રહે છે, આત્મનિરીક્ષણના પથ પર રહેતું નથી. ત્યારે શું થાય છે મનમાં? માનવીનો અહમ માનવીની સંસારી પ્રતિક્રિયાઓની વકાલત કરતું રહે છે. એક વાક્ય છે પણ બહુ મનમાં એનું રટણ ચાલુ રહેશે ને તો કદાચ બારી થોડી વધારે ખુલશે કે માનવીનો અહમ માનવીની સંસારી રાગદ્વેષભરી સ્વાર્થી પ્રતિક્રિયાઓની વકાલત કર્યા કરે છે. અને એટલે આપણે વિશ્લેષણના કાદવમાં ફસાઈ જઈએ છીએ, આત્મનિરીક્ષણ સુધી પહોંચતા નથી. આ વકાલત પર આપણે પાછી ફરીથી આવશું, પણ જસ્ટ થોડા આગળ વધીએ તો મેં જે પહેલા કીધું કે સાચું આત્મનિરીક્ષણ ત્યારે થાય જ્યારે આપણે વોટ એન્ડ વોટ ઇઝ રાઈટ, વોટ ઇઝ રોંગ આ પ્રશ્નો પૂછવાના બંધ કરી વાય પૂછીએ કે ભાઈ વાય, મારાથી આવો વ્યવહાર કેમ થયો, મારા મનમાં આટલો નેગેટિવ ભાવ કેમ છે. જ્યારે આ વાય પ્રશ્નમાં વધુ ને વધુ ઊંડા ઉતરીએ ને ત્યારે મનની બારી પરથી ઓલો અહમનો પડદો ખસે અને પોતાની વાણી, વર્તન, વિચાર ને વિચાર પાછળના ભાવ, આનું આત્મનિરીક્ષણ થતું જાય. અને આ થતા થતા સાચું શું એ તો મનને સમજાઈ જ જાય કે આ મારી ભૂલ છે. એટલે જે વિશ્લેષણથી આત્મનિરીક્ષણની યાત્રા હોય ને, મન એ કરવા લાગે. અને જ્યારે એ યાત્રા થાય ને ત્યારે વિશ્લેષણથી આત્મનિરીક્ષણની યાત્રા કરો ત્યારે કદાચ અંતરચક્ષુ ખુલે, અંતરયાત્રામાં તમારી ગતિ ખૂબ વધે, પરમાત્મા હાથ પકડીને આગળ લઈ જાય. કાં તો પહેલા થોડું ગિલ્ટ આવે, અને જે બી થાય ગિલ્ટ આવે કે તમારા અંતરચક્ષુ ખુલે, એ વધારે મહત્વનું નથી. વધારે મહત્વનું એ છે કે આ મનના મંથનથી, કોઈ બી મંથનથી અમૃત નીકળે ને વિષ નીકળે. આ મંથનથી ભલે અંતરચક્ષુ ખુલવાનું અમૃત નીકળે કે ગિલ્ટનું પહેલા થોડું વિષ નીકળે, પણ એને એક્સેપ્ટ કરી પરમાત્માને એક મોકળા મને પોતાની ભૂલ માંગીને કહેવું પડે કે હે પરમાત્મા, આ સૃષ્ટિમાં આવ્યા અમારી બહુ ભૂલ થઈ, મેં તને આવીને ભૂલી ગયા, ભક્તિ નહીં કરી અને સંસારી હુંસાતુસીમાં ઓતપ્રોત રહ્યા. તો ચાલો આગલા ભજનનું ગુંજન કરીએ, પરમાત્માને વિનવીએ કે આ સૃષ્ટિમાં અમે શ્વાસ લઈએ આપના થકી. સોહમ ઓમ નમો સોહમ સોહમ ઓમ નમો સૃષ્ટિમાં અમે શ્વાસ લઈએ આપના થકી. આ સૃષ્ટિમાં અમે શ્વાસ લઈએ આપના થકી. અરે હર ઘડી અમે જીવીએ પ્રભુ આપના થકી. સોહમ સોહમ ઓમ નમો સોહમ સોહમ ઓમ નમો
ઓર્ડર 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 આવું ક્યાં થાય ખબર છે ને? મને બોટલ લેવી પડી, એકચ્યુઅલી હથોડો જોઈએ મનને ઠેકાણે પાડવા માટે. પણ આ ઓર્ડર ઓર્ડર ક્યાં થાય? એક કોર્ટમાં થાય ને? કોર્ટ જ છે. આ મીરભાઈ જ્યારે પેલું વાક્ય બોલ્યા ને કે આપણો અહમ પ્રતિક્રિયાની વકાલત કરે છે, ત્યારે મને આ કોર્ટરૂમ યાદ આવી કે જેમ કોર્ટરૂમમાં એક જજ હોય ને, જે આર્ગ્યુમેન્ટ્સ થતી હોય, વકાલત થતી હોય ને, ત્યાં આગળ ઓર્ડર 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 કરીને બધું ઠેકાણે લાવી દે કે આ સાચું છે, નહીં તું ખોટો છે, એક જજમેન્ટ આપી દે. આપણા જીવનમાં પણ આવો એક જજ હોવો જોઈએ, એક જજ જેવી વૃત્તિ કે જે જાણી શકે કે સાચું શું છે, મારે કેવી રીતે વર્તવાનું છે. તો જેમ આપણે કીધું કે એવી રીતે રિપીટેટિવ જે થિંકિંગ છે ને એને બ્રેક કરવાની છે. હા, અને એક બીજા વિચારોમાં જ્યારે મન પરોવાશે ત્યારે આપોઆપ પેલા જે આપણને જે લાગે છે સાચા ખોટા વિચારો એ બધા ધીરે 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 ઓછા થતા જશે. અને આવા રિપીટેટિવ થિંકિંગમાંથી બહાર નીકળવા માટે આવા એક જજની જરૂર છે, આવી એક વૃત્તિની જરૂર છે. તો એ પ્રશ્ન એમ થાય ને કે તો આ વૃત્તિ હું કેવી રીતે જગાડું? એક વેપારીનો સહારો લઈએ. એક વેપારી હતા, બહુ ધનાઢ્ય, બહુ મહેનત કરે, દોડા દોડી કરે રોજ, અને અઢળક પૈસો કમાયો, એને બહુ પૈસો કમાયો. અચાનક આ વેપારીને એક વાર થયું
એને યાદ આવ્યું, અરે મારી ઘડિયાળ ખોવાઈ ગઈ. એને એની ઘડિયાળ યાદ આવી. એ ઘડિયાળ શોધવા માટે એને આખા ઘરમાં દોડા દોડ કરી નાખી, ખૂંદી નાખ્યું આખું ઘર કે મારી ઘડિયાળ ક્યાં છે. ઘડિયાળ ન મળી એટલે બિચારો નાસીપાસ થઈને બેસી ગયો. તેના ઘરમાં નાના બાળકો રમતા હતા. એને કહ્યું, બાળકો મને મદદ કરશો, મારી ઘડિયાળ ખોવાઈ ગઈ છે. બાળકોએ પણ દોડાદોડી કરી આખા ઘરમાં, ક્યાં છે ક્યાં છે ઘડિયાળ ક્યાં છે, પણ ઘડિયાળ મળી નહીં. ત્યારે એક બાળક આવ્યો. બધા શાંત થઈ ગયેલા, બધા પોતપોતાના ઘેર વયા ગયા. એક બાળક આવ્યો ને કે હું મદદ કરું તમને ઘડિયાળ શોધવા માટે. આ બાળકે શું કર્યું ખબર છે? એ આ વેપારીના રૂમમાં ગયો અને ખૂણામાં જઈને આંખો બંધ કરીને શાંતિથી ઊભો રહી ગયો. અને આ શાંતિમાં એને આ ઘડિયાળની ટીક ટીક સંભળાઈ અને ઘડિયાળ મળી ગઈ. તો આ વેપારી કોણ? આપણા વિચારો, આપણું મન, આ વેપારી. અને આપણા આ વેપારીએ આપણા મને આખા જીવનમાં બહુ દોડાદોડી કરી, બધું મેળવવા માટે સખત દોડાદોડી કરી. ઘડિયાળના કાંટે 7:21 બોરીવલી ફાસ્ટ, 6:35 ચર્ચ ગેટ રિટર્ન, બહુ દોડાદોડી કરી આખી જિંદગી ઘડિયાળના કાંટે. આ આપણો મનનો વેપારી દોડતો જ રહ્યો, દોડતો જ રહ્યો. અચાનક એને યાદ આવી એની ખોવાઈ ગયેલી ઘડિયાળની. એની ઘડિયાળ કસે ખોવાઈ ગઈ. અને એને યાદ કેમ આવી ખબર છે? કારણ કે વેપારી છે ને ક્યારેક ક્યારેક આવે તો શનિવારમાં, રવિવારના સત્સંગમાં આવતો હતો. એટલે એને ખબર હતી કે આવી પણ કોઈ ઘડિયાળ હોય છે જે મારા જીવનમાં છે, પણ એ ઘડિયાળ મને મળતી નથી. એ ઘડિયાળને મેળવવા માટે પછી એને દોડાદોડ કરી નાખી. એને પેલા નાના નાના બાળકોને બોલાવ્યા. એટલે બાળકો એટલે શું? એક નિખાલસ મન ને એક સાત્વિક વિચારો, સદવિચારો, બધાને બોલાવ્યા કે ચાલો મારે મારી ઘડિયાળ શોધવી છે. બાળકોને નહીં મળી, પણ એક એવી વૃત્તિને મળી કે જે શાંત થઈને બેસી ગઈ, એક ખૂણામાં બેસી ગઈ અને એને આ ઘડિયાળની ટીક ટીક સંભળાઈ. આ ઘડિયાળ કઈ ઘડિયાળ? કેવી આ ઘડિયાળ? સમયની ઘડિયાળ, મારા શ્વાસની ઘડિયાળ. આ સૃષ્ટિમાં અમે શ્વાસ લઈએ આપના થકી. આ ઘડિયાળની ટીક 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 આપણને સંભળાતી જ નથી અને આ સમય ક્યાં વયો જાય છે ખબર નથી પડતી. પ્રેમથી જીવન જીવવાની ઘડિયાળ આપણી ઘડિયાળ છે. અને એ ટીક ટીક નથી સંભળાતી આપણને. એટલો કોલાહલ છે જીવનમાં. અને આવી ટીક ટીક સાંભળવા માટે મનને શાંત કરવું પડે. અને જ્યારે શાંત થઈને આપણી આવી વૃત્તિ, આપણે છે આપણે ગણપતિજીની સ્તુતિ કરીને જ્યારે આપણે આવી સ્તુતિ કરીએ છીએ ને, ત્યારે એમના ગુણો આપણામાં પરોવાય એવી આપણે વિનંતી કરીએ છીએ. વિવેકી બુદ્ધિ, આવી બુદ્ધિ જે જાણે છે સાચું જીવન કેવી રીતે જીવવાનું છે, આવું જીવન જીવવા માટે આ જે ઘડિયાળની ટીક ટીક છે ને, એ સંભળાવવી જોઈએ. વી નીડ ટુ બી અલર્ટ, વી નીડ ટુ બી અલર્ટ એન્ડ વી નીડ ટુ બી ક્વાયટ. એને કીધું ક્વાયટ થઈ જવું પડે. તો આ ઘડિયાળની ટીક ટીક માટે એક નાનો ટૂચકો છે, ઉપાય છે કે આવું કંઈક કરી શકીએ આપણે. હમણાં જો થોડા દિવસ પહેલા મારા એક બહુ અંગત બેન, મારા બેન કહી શકાય, મોટા બેન એમને મળેલી. એમણે મને કીધું કે મારા જે એક સંબંધી છે ને, એ હાથમાં 2 ઘડિયાળ પહેરે. એક ઘડિયાળમાં 2 ઘડિયાળ કેમ પહેરે? કારણ કે એક ઘડિયાળમાં પેલો ઇન્ડિયા ટાઈમ હોય ને એક ઘડિયાળમાં દુબઈ ટાઈમ હોય, US ટાઈમ હોય, જેના જ્યાં છોકરાઓ રહેતા હોય એ સમય એ ઘડિયાળમાં હોય. એટલે એમ થાય કે મારે જાણવું છે કે મારો છોકરો આજે હમણાં શું કરતો હશે, એટલે 2 ઘડિયાળ પહેરે. અને સાંભળીને તો થોડું એમ, એ થોડા સમય માટે પહેરતા હશે,
પણ એનાથી મને મગજમાં એમ થયું કે આ છે, જીવનમાં આવી 2 ઘડિયાળ પહેરવાની જરૂરત છે. એક ઘડિયાળ તો છે, જીવન જીવવાનું છે, રોજિંદુ રળવાનું છે, જીવનના બધા સંબંધોને સાચવવાના છે, પ્રેમથી જીવવાનું છે. આ ઘડિયાળ તો છે જ. બીજી એક ઘડિયાળ એક એવી આપણા જીવનમાં બાંધી દઈએ કે જેમાં બધા જ એપ્લિકેશન્સ હોય. એટલે પેલી સાદી ઘડિયાળ નહીં. એ ઘડિયાળમાં પાછું એમ સમજાવવું જોઈએ કે કેટલા સ્ટેપ્સ ચાલ્યા, કેટલા સ્ટેપ્સ ચઢ્યા, એનું પલ્સ કેટલી છે, એનું બ્લડ પ્રેશર કેટલું છે. આ બધી સ્માર્ટ વોચ, આવી સ્માર્ટ વોચ આપણે પહેરી લઈએ જેની ટીક ટીક આપણને હર સમયે હર સમજાવે, જણાવે કે ભાઈ તું થોડી આ તરફ દ્રષ્ટિ કર ને. આ સૃષ્ટિમાં આપણે શ્વાસ શેના માટે લઈએ છીએ? શા માટે જીવન આવી રીતે જીવવાનું છે? બસ બંને ઘડિયાળ પહેરવાની જ છે. જીવનમાં એમણે કીધું સાચું ખોટું એવું કાંઈ નથી, પણ મારા સાચા ખોટાથી જો બીજાને દુઃખ થતું હોય તો એ સાચું નથી. આ વાતથી જાણે માણસ આગળ જીવનમાં વધે છે ને, ત્યારે તેને એની આ ટીક ટીક ઘડિયાળની ટીક ટીક સંભળાય છે. અને ત્યારે જીવનમાં ખરું આત્મનિરીક્ષણ થાય છે. આવું જ્યારે આત્મનિરીક્ષણ થાય ત્યારે મન હળવું ફૂલ જેવું બની જાય. આપણું પછીનું ભજન છે, જે જીવનમાં રહું એમાં ફૂલ જેવો કોમળ થાવ. તો જીવનને આવું હળવા ફૂલ જેવું બનાવવા માટે પૂજ્ય દાદા શ્રી સુરેશ કોઠારી એમને અઢળક ફૂલો આપ્યા છે. એમાંના એક ફૂલની આપણે આચમની લઈએ. સુંદર છે. એમાં આપણે આજે આખો જે ચર્ચા કરીએ, આપણે આખું જે વાતો કરીને એનો જિસ્ટ એમાં આવી જાય છે. એ કહે છે આત્મ સ્વરૂપની, મને તમને આ દેખાડવું જ રહ્યું, માનવ મહેક મોહન મીત આ પુસ્તક છે, એમાંનું આ એક પદ છે. એ છે આત્મ સ્વરૂપની ઓળખ માટે મનોમન જાગે આકર્ષણ. હું કોણ છું? બારીમાં બબલીને બહાર જોવાની ઈચ્છા થાય. આત્મ સ્વરૂપની ઓળખ માટે મનોમન જાગે આકર્ષણ, ત્યારે સમજાય સ્વયંનું સાચું રહેઠાણ કે હું ક્યાંથી આવ્યો. સમજણ રૂપે જાગે સ્વને જાણવાની પ્રબળ ઈચ્છા, પોતાની જાતને જાણવાની પ્રબળ ઈચ્છા ત્યારે જાગે. એવી ઈચ્છાની ટહેલ કરાવે સત્સંગનો પુરુષાર્થ. જ્યારે એવી ઈચ્છા જન્મે છે ને, ત્યારે જ આપણે પુરુષાર્થ રૂપે ભેગા થઈને વિચાર પણ કરીએ છીએ કે હું ક્યાં બદલાવું, મારે પરિવર્તનની ક્યાં જરૂર છે, મારે જીવન કેવી રીતે જીવવું છે. સમજાય પછી માનવ રૂપના શણગારનો સંકેત, માનવી જીવન મળ્યું છે. આ અમૂલ્ય માનવી દેહ છે. એની એક એક શ્વાસને, એક એક પળને હું કેમ વેડફી નાખું? હું કેમ એને પ્રેમથી ન જીવું? હું એને કેમ પ્રેમથી ન જીવું? ત્યારે મન ટહેલતું જાય સાત્વિક વિચારોમાં. આને કહેવાય સાત્વિક વિચાર. એક જ વિચાર, મને પ્રેમથી જીવવું છે, મને પ્રેમથી જીવવું છે. એક જ વિચાર રાખો ને, તો બીજી બધી જે રેસીપી છે ને એ બધી સરળતાથી બની જશે. ત્યારે મન ટહેલતું જાય સાત્વિક વિચારોમાં, જે સાત્વિક ભાવની સુષુપ્તિને જાગૃત કરાવે. ક્યારે જગાડશો પ્રભુ? મને ક્યારે જગાડશો? પ્રભુ એટલે કોણ? પ્રભુ કોઈ બીજો વ્યક્તિ છે જે આવીને જગાડવાનો છે? આ ભાવ જ છે. આ સાત્વિક ભાવ, આ ચિંતન, આ મંથન આપણને જગાડશે. જે સાત્વિક ભાવની સુષુપ્તિને જાગૃત કરાવે અને ભાવની મહેક કરે. અંતરયાત્રાની સહેલ. આવી અંતરયાત્રા કરવા માટે માનવી જીવન મળ્યું છે. આવા ઘણા પદ્યપદો દાદાએ આપણને માર્ગદર્શન આપવા માટે આ ધરા પર ઉતાર્યા છે. એને કહી શકાય કે આ છે સુરેશ સૂર, આ છે સુરેશ સૂર, આ છે ઈશાવાસનો સૂર. તો ચાલો ને આપણે ગૌરવથી કહીએ. ગૌરવથી શું કહેશું? શું કહેશું?
અમે સૌ સુખી સંસારી આનંદી ભક્તિવાળા નિરોગી આત્મા છીએ. અમે સૌ સુખી સંસારી આનંદી ભક્તિવાળા નિરોગી આત્મા છીએ. અમે સૌ સુખી સંસારી આનંદી ભક્તિવાળા નિરોગી આત્મા છીએ. અને છેવટે એમ કહીએ, મળે તેને મેળવી દઉં ને સુરેશ સુરમાં ભેળવી દઉં. ચાલો સાથે ગાઈએ. જે જગતમાં રહું તેમાં ફૂલ જેવો કોમળ થાવ, દોષ કોઈ ના જોને પ્રેમની લાણી કરું. જે જગતમાં રહું તેમાં ફૂલ જેવો કોમળ થાવ, દોષ કોઈ ના જોને પ્રેમની લાણી કરું. દોષ મનના મિટાવી દઉં, માનવી બની રહું. દોષ મનના મિટાવી દઉં, માનવી બની રહું. વેદના જો કોઈ નાને પ્રેમનો પૂજારી બનું. વેદના જો કોઈ નાને પ્રેમનો પૂજારી બનું. હું પ્રેમનો પૂજારી બનું. દોષ કોઈ ના જોને પ્રેમની લાણી કરું. જે જગતમાં રહું તેમાં ફૂલ જેવો કોમળ થાવ, દોષ કોઈ ના જોને પ્રેમની લાણી કરું. મળે તેને મેળવી દઉં ને સુરેશ સુરમાં ભેળવી દઉં. મળે તેને મેળવી દઉં ને સુરેશ સુરમાં ભેળવી દઉં. મળે તેને મેળવી દઉં, સુરેશ સુરમાં ભેળવી દઉં. સુરેશ સુરમાં ભેળવી દઉં. મળે તેને મેળવી દઉં ને સુરેશ સુરમાં ભેળવી દઉં. મળે તેને મેળવી દઉં ને સુરેશ સુરમાં ભેળવી દઉં. વળગણ પ્રભુનું લગાડી પહેરાવું પીતાંબરી. વળગણ પ્રભુનું લગાડી પહેરાવું પીતાંબરી. પ્રીતની સૌને દોષ કોઈ ના જોને પ્રેમની લાણી કરું. જે જગતમાં રહું તેમાં ફૂલ જેવો કોમળ થાવ, દોષ કોઈ ના જોને પ્રેમની લાણી કરું. હે અનંત અવિનાશી કૃપા કરો ઘટ ઘટવાસી. હે અનંત અવિનાશી કૃપા કરો ઘટ ઘટવાસી. મહિમા તારો ગાતા ગાતા તુજમાં ભળી જાઉં. મહિમા તારો ગાતા ગાતા તુજમાં મળી જાઉં. હું તુજમાં સમાઈ જાઉં. દોષ કોઈ ના જોને પ્રેમની લાણી કરું. જે જગતમાં રહું તેમાં ફૂલ જેવો કોમળ થાવ, દોષ કોઈ ના જોને પ્રેમની લાણી કરું. પ્રેમની લાણી કરું. પ્રીતની લાણી કરું. આપણા અમીબેન છે ને એ ખૂબ સારા ખેડૂત છે. હું કંઈક થોડા વિચારોનું ભાથું ઘરેથી ભેગું કરીને લાવ્યો હતો. મેં કીધું ભેગા મળીને ખાશું પ્રસાદ. પણ એમને જે મનનું ખેડાણ કરીને એક બીજ મૂક્યો ને, તો એમાંથી બીજા 3 મીઠા ફળના ઝાડ ઉગ્યા. ઘરનું ભાથું ભૂલાઈ ગયું.
તો અમીબેને જે આપણને સમજાવ્યું એના પરથી જે ફળ મનમાં વિચારો રૂપે ઉગ્યા, તરત ઉગ્યા, પરમાત્મા અને દાદાની કૃપા, એ થોડા સમજાવું. પહેલા તો ટીક ટીક. આ પ્રેમપુરીની શાંતિમાં આપણને આટલું સરસ આત્મનિરીક્ષણ કરવાની તક મળી તે બદલ પ્રેમપુરીના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર. અને હેમંતભાઈ ઠક્કર, NM ઠક્કર એન્ડ કંપનીના વ્યવસ્થાપક, એમનો બી ખૂબ આભાર જે આ કાર્યક્રમનો લોકો સુધી જાણ પહોંચે તેના માટે ખૂબ પ્રયાસો કરે છે. આજે પોતે કોઈ અનિવાર્ય સંજોગોના લીધે અહીંયા હાજર નથી રહી શક્યા, પણ એમનો સહયોગ અમને ખૂબ મળે છે આ દાદાના શબ્દો વહેતા મૂકવામાં. બીજો જે વિચાર આવ્યો મનમાં, અમીબેને કોર્ટરૂમની વાત કરી. અને આ કોર્ટરૂમથી એક મનના વિચારોને એક અલગ દિશા મળી, એક અલગ દ્રષ્ટિકોણ મળ્યું. કોર્ટરૂમમાં શું હોય? કોર્ટરૂમમાં 3 વસ્તુ હોય મોટે ભાગે. એક જજ હોય, એક ગુનેગાર હોય અને એક વકીલ હોય. અને મોટે ભાગે શું થાય કે ગુનેગાર અને વકીલ આ બેઉ તર્કથી, બુદ્ધિથી, છળથી, કપટથી પોતાની જાતને સાચો પુરવાર કરવાનો પ્રયાસ કરે. અને કળિયુગની આ વિટંબણા છે કે એ લોકો સફળ પણ થાય છે. કોર્ટમાં વકીલ અને ગુનેગાર પોતાને સાચો પ્રૂવ કરવાનો બનતો પ્રયાસ કરે, પણ જજ તટસ્થ, નિષ્પક્ષ રહીને ચુકાદો આપે. આત્મનિરીક્ષણ પણ કંઈ એવું જ છે. આત્મનિરીક્ષણ ડિફિકલ્ટ ત્યારે થાય છે, અને તેટલા માટે થાય છે કારણ કે આત્મનિરીક્ષણમાં આપણે પોતે શાંત મને ગુનેગાર, વકીલ અને જજ આ ત્રણેયનો દ્રષ્ટિકોણ જોઈ શકીએ છીએ. હવે નક્કી આપણે કરવાનું છે. જો કદાચ ગુનેગાર, સામાન્ય સંસારી વૃત્તિના ને આધીન મન કદાચ ગુનેગાર અને વકીલનો દ્રષ્ટિકોણ અપનાવે ને તો પોતાની જાતને સાચું તો પુરવાર કરી લેશે, પોતાની જાતને નિર્દોષ પણ સાબિત કરી લેશે. ધ માઇન્ડ વિલ સેલિબ્રેટ ધ વિક્ટરી કે હું સાચો છું, બટ ધ હાર્ટ વિલ નોટ ફીલ ગુડ અબાઉટ ઇટ. માઇન્ડ વિલ સેલિબ્રેટ ધેટ વિક્ટરી બટ ધ હાર્ટ વિલ નોટ ફીલ ગુડ અબાઉટ ઇટ. કારણ બુદ્ધિ ને તર્કની દલીલોથી સંસારી કોર્ટરૂમમાં આર્ગ્યુમેન્ટ જીતી શકાય, પણ એ દલીલો આત્મનિરીક્ષણની કોર્ટમાં પોતાનું મન નહીં માને. પોતાનું મન નહીં માને તો આજે એક વિચાર આવ્યો તો મેં કીધું શેર કરી લઉં કે લેટ્સ નોટ ટ્રાય એન્ડ સેલિબ્રેટ વિક્ટરી ઓફ ધ માઇન્ડ, લેટ્સ ટ્રાય એન્ડ ફીલ ગુડ અબાઉટ ઇટ. તો વિથ ધેટ નોટ આપણે દાદા એક છેલ્લું ભજન આપણને આપ્યું છે, માનવી જીવન મળ્યું છે સ્વને જાણવા પ્રયત્ન કરીએ. આ છેલ્લે આપણે 1.5 કલાકથી વિચારોની આપલે કરતા હતા, એ શાના માટે હતી? સ્વને જાણવાનો પ્રયત્ન જ તો હતો. પણ એ પ્રયત્ન માટે બી કૃપા એ જ પરમાત્માની જોઈશે, માર્ગદર્શન એ જ પરમાત્માનું જોઈશે. આપણું મન એ જ વિચારોમાં સ્થિત રહે, એ ચિંતનમાં સ્થિત રહે, એના માટે બી એમનો જ આશીર્વાદ જોઈશે. You'll have to break that pattern of worldly thinking and create divine randomness in our thinking. તો જ એ વિચારોમાં સ્થિત રહેશે. તો ચાલો એ આગલા પદનું રટણ કરીએ. માનવી જીવન મળ્યું છે. સ્વને જાણવા યત્ન કરીએ, એવી કૃપા અમને ધરો, એવી કૃપા અમને ધરો.
મને ધરો. માનવી જીવન મળ્યું છે, સ્વને જાણવા યત્ન કરીએ. જાણવાના જીજ્ઞાની કૃપા પ્રભુ અમને ધરો. માનવી જીવન મળ્યું છે. સાત્વિક વિચારોના ચિંતનમાં મન મારું તરતું રહે. સાત્વિક વિચારોના ચિંતનમાં મન મારું તરતું રહે. એવી કૃપાના દાનથી હે નાથ અંતર યાત્રા કરાવજો. એવી કૃપાના દાનથી હે નાથ અંતર યાત્રા કરાવજો. માનવી જીવન મળ્યું છે, સ્વને જાણવા યત્ન કરીએ. જાણવાના જીજ્ઞાની કૃપા પ્રભુ અમને ધરો. માનવી જીવન મળ્યું છે. પ્રભુ ભાવથી કર્મો થાય તો અંતર ભક્તિમાં સ્થિત થવાય. પ્રભુ ભાવથી કર્મો થાય તો અંતર ભક્તિમાં સ્થિત થવાય. સ્વસ્વરૂપની ભાળ મળે ને મન